જય ધન્વંતરી મિત્રો. જીવન જીવવાના ઉપસ્તંભો પૈકી આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય આ વિષય ઉપર ચર્ચા ગયા વિડીયોમાં કરી. એમાં બ્રહ્મચર્ય વિષય ઉપર ઘણા બધા વિડીયો રજૂ થયા. એટલો બધો ગહન વિષય છે કે એમાં કેટલાય વિડીયો હજુ મૂકે જઈએ તોય પણ ઓછું છે. પણ આજે ઉપસંહાર રૂપ આયુર્વેદ અને બ્રહ્મચર્યનું શું મહત્ત્વ છે એ વિષય ઉપર આપણે ચર્ચાઓ કરીશું. મિત્રો, સૌથી પહેલાં આપને આરોગ્યના માર્ગદર્શન આપતી મારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. તમારા આયુર્વેદ પ્રેમી મિત્રોને મારા વિડીયો મોકલશો. ક્યારેક કોઈકના પર્સનલ સ્વાસ્થ્યમાં ઉપયોગી થઈ શકું તો આયુર્વેદના 2 પ્રયોજનો છે. વૈદ્ય માત્ર જીવન નિર્વાહ માટે જ કાર્ય કરવું એવું નથી, પણ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકારોપશમનમ, એટલે 2 કાર્યો છે તો હું તમારા સ્વાસ્થ્યની રક્ષા કરી શકું એ માટે આ મેં ચેનલ બનાવી છે. અને યથાર્થ રીતે આપને હું મૌલિક રીતે આપની ભાષામાં આ શાસ્ત્રોક્ત વાતો સમજાવી શકું એવા પ્રયત્નો કરી રહ્યો છું. તો બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોનો કંટ્રોલ પાવર્સ. આપણે આપણા શરીરની 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય તથા 1 ઉભયેન્દ્રિય એટલે મન, આ 11 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો, નિયમન કરવું, એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. એવું કહી શકીએ કે આધ્યાત્મિક રીતે એનું ખૂબ જ મહત્ત્વ છે. તમે ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરવી હોય તો અમોઘ શસ્ત્ર એ બ્રહ્મચર્ય છે. અને બ્રહ્મચર્યનું પાલન કરતા હશો તો વચન સિદ્ધિથી શરૂ કરીને દરેક પ્રકારની સિદ્ધિઓ આપને મળી શકે છે. જો તમારો સંકલ્પ બળ દ્રઢ હોય અને આયોજનપૂર્વકનો ચોક્કસ દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયાસ હોય તો તમે પણ બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. હા, તમારો એ પથ બ્રહ્મચર્યથી જ શરૂ થાય છે. તો શરીરના 13 અગ્નિઓ પૈકી પ્રથમ જઠરાગ્નિ છે, 5 મહાભૂતના મહાભૂતાગ્નિ છે અને 7 ધાતુઓના 7 ધાત્વાગ્નિ છે. એટલે કે રસ ધાતુ, રક્ત ધાતુ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર 7 ધાતુઓથી બનતી પ્રક્રિયા પછી વીર્ય બને છે. એટલે કે શુક્ર ધાતુ બને છે. એમાં પુરુષ શુક્ર પણ એટલું જ મહત્ત્વનું છે, સ્ત્રી શુક્ર પણ એટલું જ મહત્ત્વનું. તો આ શુક્ર ધાતુની ઉત્પત્તિ આજે જમેલા અનાજમાંથી દર 4 દિવસે ફિલ્ટર થતાં 28 દિવસે શુક્ર ધાતુની ઉત્પત્તિ થાય છે. આ સમગ્ર પ્રોસેસમાંથી પાસ થયા પછી જે સત્વ કહેવાય, જે તાકાત કહેવાય, જે પાવર્સ કહેવાય, જે ઇન્દ્રિયોનું નિયમન કરવાની સંકલ્પ શક્તિ, મનોબળ, આત્મબળ, જે શબ્દો કહી શકીએ એ પ્રકારથી આપણે એને બેલેન્સિંગ કરવાના પાવર્સ મેળવીએ છીએ. હવે આવી શક્તિ મેળવી હોય એને પ્રજોત્પાદનમાં વાપરવું યોગ્ય છે, પણ એ સિવાય માત્ર અતિશયોક્તિ કરીને ભોગવિલાસ અથવા બીજા વિચિત્ર પ્રકારના વ્યય કરવાના સાધનોથી આપણે એને નિષ્કાસન કરીને નિરુપયોગી બનાવીને પોતાની જાતને જ નબળી પાડી રહ્યા છીએ. કોઈ વ્યક્તિ આપણને પાડી શકતો નથી, આપણે જ આપણી જાતને, આપણી શક્તિઓને હ્રાસ કરી રહ્યા છીએ, નુકસાન કરી રહ્યા છીએ. સનાતન ધર્મી હિન્દુ વ્યક્તિ જે નીતિ નિયમ અને નીતિમત્તાથી ચાલે છે, સૂર્યને જળ ચડાવે છે, ચંદ્રની પૂજા કરે છે, નવગ્રહોને માને છે અને આરાધ્ય દેવની ઈષ્ટની આરાધના કરે છે, નિયમિત જીવન જીવે છે, આહાર વિહારનું પાલન કરે છે, એવા વ્યક્તિની શૌર્ય શક્તિ
હજારો વ્યક્તિઓને પાછા પાડવા જેટલી હોય છે, પણ એ ત્યારે જ હોય છે જ્યારે એ કામાંધ ના હોય, જ્યારે એના ઇન્દ્રિયો પ્રત્યેનો સંયમ હોય, ત્યારે આ તાકાત હજારો ગણી થઈ જાય છે. અને ભૂતકાળના ઉદાહરણો કહી શકીએ કે આપણા ચિરંજીવીઓ, ભીષ્મ પિતામહ, આવા ઘણા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ પોતાની બ્રહ્મચર્યની તાકાતથી ઘણી બધી સિદ્ધિઓ મેળવેલી છે. આજની તારીખમાં પણ આટલી વસ્તી હોવા છતાં, આટલા સનાતનીઓ હોવા છતાં, જે લોકો આદર્શ જીવન જીવે છે, સદાચારનું પાલન કરે છે, આહાર વિહારમાં આરોગ્યનો દૃષ્ટિકોણ ધ્યાન રાખે છે, એવા વ્યક્તિઓની તાકાત અનેરી હોય છે. બધા એક સરખા નથી હોતા. ઘણા વ્યક્તિઓની એટલી બધી તાકાત હોય છે કે જે કલ્પનામાં પણ ના આવી શકે. તમે પણ જો તમારા શરીરમાં આવી શક્તિઓનો સંચય કરવા માગતા હોય તો ચોક્કસપણે બ્રહ્મચર્યનું પાલન કરશો. બ્રહ્મચર્ય વાણી, વર્તન અને વ્યવહાર ત્રણેય રીતે કંટ્રોલ કરવાની જરૂરિયાત હોય છે. અને એ દરેક વસ્તુઓના જુદા જુદા વિડીયો બનાવીને મેં ઘણી બધી વિગતવાર માહિતીઓ રજૂ કરી છે. આમ છતાં પણ કોઈએ આ વિષય પર વધારે માર્ગદર્શન જોતું હોય તો મારા રૂબરૂ મળી શકે છે. સર્વશ્રેષ્ઠ ઘડતર માટે આપણે ઉપયોગી બનાવી શકીએ છીએ એ વિષયનું આરોગ્ય માર્ગદર્શન લેવું હોય તો સમય મેળવીને, સમય લઈને, એપોઇન્ટમેન્ટ લઈને સંપર્ક કરી શકે છે. જય ધન્વંતરી મિત્રો. બ્રહ્મચર્યનું પાલન કરશો અને આહાર તથા નિંદ્રાનું સમ્યક પાલન કરીને જીવનને સર્વશ્રેષ્ઠ બનાવશો. કારણ 84 લાખ અવતાર પછી માનવ દેહ મળે છે અને માનવ દેહની એક એક ક્ષણ બહુ જ કિંમતી છે. તારી એક એક પળ જાય 1.25 લાખની, તું તો માળા રે કરી રે તારા નાથની. મિત્રો, આ શાસ્ત્રમાં જે વાતો કહી છે એ ખોટી નથી. દરેક પળની કિંમતને સમજીએ અને ચોક્કસ દિશામાં દરેક પળની ઉપયોગ કરીએ, મહત્તમ ગુણવત્તાઓ આંકીએ અને એનું પાલન કરીને શ્રેષ્ઠતાઓ મેળવી. જય ધન્વંતરી.